ચોમાસાની સિઝનમાં વરસાદના હિસાબે ઋતુ ઠંડી થઈ જાય છે, ત્યારે ગરમા ગરમ કંઈક ટેસ્ટી ખાવાનું મન થાય છે. તો આ મકાઈનું સૂપ સરસ હેલ્ધી અને ફટાફટ બની જાય છે. નમસ્તે મિત્રો, કેમ છો? માયા દીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ચેનલ મારી હજુ સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. તમે મને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ પર પણ ફોલો કરી શકો છો. શરૂ કરીએ આજે સરસ મજાની રેસીપી. મકાઈને છોલીને દાણા કાઢીને બાફી લેવાની છે. તો સૌથી પહેલાં એની છાલ કાઢી નાખવાની છે. મારી પાસે મકાઈના દાણા કાઢવાનું આ મશીન છે અને એમાં પણ દાણા સરસ રીતે નીકળી જાય છે. જો એ તમારી પાસે ન હોય તો આવી રીતે એક ભાગ થોડોક કાઢીને કાઢશો તો પણ સરસ મજાના દાણા નીકળી જશે. 1 કપ થાય છે. આમાંથી થોડા ક્રશ કરવાના છે ને બીજા બાફવાના છે. તો પહેલાં ધોઈ લેવાના છે. ધોયા પછી ચોખ્ખા પાણીમાં એને મીઠું નાખીને ઉમેરી દેવાના છે. તમને એમ થશે કે બાફવાની કેમ? તો મકાઈને બાફવાથી નરમ થઈ જાય છે ને સૂપ પીતી વખતે સરસ રીતે મોંમાં ઓગળી જાય છે. કાચી કે અડધી પાકેલી મકાઈ હોય તો પચવામાં ભારે હોય છે, કારણ કે ફાઇબર ખૂબ હોય છે, જેથી ઘણીવાર પેટમાં દુખાવાની પણ ફરિયાદ આવે છે. આ સૂપ માત્ર સ્વાદમાં જ બેસ્ટ નથી, પણ હેલ્થ માટે પણ એટલો સુપર ફૂડ છે. ભરપૂર કાર્બોહાઈડ્રેટ્સ હોય, શરીરને તરત એનર્જી આપે અને તેમાં રહેલું એન્ટીઓક્સિડન્ટ આંખોનું તેજ વધારે છે. તો આ ચોખ્ખા પાણીમાં ધોવાનું કારણ એટલું કે હવે આ જે પાણી ઉમેરેલું છે એ પાણી આપણે સૂપમાં વાપરવાનું છે. એટલે મકાઈને તમે દાણા કાઢો ત્યારે પહેલાં ધોઈ લેવાની ચોખ્ખા પાણીથી ને પછી ચોખ્ખા પાણીમાં જ બાફવાની. બફાઈ જાય એટલે હવે ઠંડી થાય થોડીક ક્રશ કરી લઈએ છીએ. લગભગ અડધો કપ જેવી મેં ક્રશ કરી લીધી છે અને બાકીના જે દાણા હતા એ અંદર રાખ્યા છે. એમાં થોડુંક ફરીથી મીઠું ઉમેરીએ છીએ. 1 ચમચી મરી, તીખાશ તમને જે પ્રમાણે ભાવતી હોય, મરીની તીખાશ બહુ ભાવતી હોય તો થોડું વધારે નાખી શકો છો. અહીંયા હું થોડાક લીલા મરચાં પણ ઉમેરું છું, જેની તીખાશ બહુ સરસ આવે છે. પાણી ઉકળે એટલે જે મકાઈને વાટેલી એને ઉમેરી દેવાની છે. ઉમેરવાનો વિડીયો મારો સ્કીપ થઈ ગયો છે. હવે એક બાઉલમાં 1 ટેબલ સ્પૂન કોર્નફ્લોર લઈ લગભગ 2 થી 3 ટેબલ સ્પૂન ઠંડુ પાણી ઉમેરી એને સ્લરી જેવું બનાવી દઈએ છીએ. એકદમ પાતળી બનાવી દેવાની છે અને ધીરે ધીરે એને ઉમેરવાની છે. એક સામટી નહીં ઉમેરવાની. 1 ચમચી ઉમેર્યા પછી ફરીથી એને થોડી વારે ઉમેરવાની છે, જેથી જે મિક્સચર છે એ ઘટ થવા માંડશે. કોર્નફ્લોર છે એ સૂપને પરફેક્ટ ટેક્સચર આપે છે અને રેસ્ટોરન્ટ જેવો ઘટ અને લક્ઝુરિયસ લુક આપે છે. સૂપ તૈયાર છે. કોથમીરથી ગાર્નિશ કરીને એને સર્વ કરીએ છીએ. તો મિત્રો, તમને થોડોક દાણા મોળા લાગતા હોય તો ખાંડ પણ ઉમેરી શકો છો, લસણ પણ ઉમેરી શકો છો અને બટર પણ ઉમેરી શકો છો. મેં બટર સ્કીપ કર્યું છે કારણ કે આપણે ચીઝથી સર્વ કરવાના છે. તો આને હવે સર્વ કરીએ પહેલાં મસ્ત મજાનું જોડકણું. પીળા પીળા દાણા છે પણ એ સોનું નથી. ખાવામાં મીઠી છે પણ એ ખાંડ નથી. ચોમાસામાં એ હિરોઈનની જેમ એન્ટ્રી મારે છે ને થિયેટરમાં પોપકોર્ન બની આપણા ખિસ્સા ખાલી કરે છે. તો એને ચીઝથી સર્વ કરીએ છીએ. તમે પ્લેન પણ સર્વ કરી શકો છો. હેલ્ધી અને ટેસ્ટી ભરપૂર આ મકાઈનો સૂપ આજે જ ઘરે બનાવો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો કરો. ફરી મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય.